गुजरात में केजरीवाल को तगड़ा झटका, एमएलए चेतर वसावा को 7 साल की जेल। कोर्ट ने वन्य कर्मियों से मारपीट केस में एमएलए चेतर समेत 9 को सुनाई 7 साल की सजा। चेतर वसावा को कोर्ट से मिली सजा, भड़के अरविंद केजरीवाल, कहा ईडी पार्टी ने यह षड्यंत्र रचा। गुजरात में विधानसभा चुनाव की तैयारियों के बीच आम आदमी पार्टी और अरविंद केजरीवाल को सबसे बड़ा और तगड़ा झटका लगा है। पार्टी के वरिष्ठ आदिवासी नेता और विधायक चेतर वसावा को कोर्ट ने 7 साल की जेल की सजा सुनाई है। कोर्ट ने वन्य कर्मियों से मारपीट केस में यह फैसला सुनाया है। विधायक चेतर वसावा, उनकी पत्नी समेत 8 को 7 साल की जेल की सजा हो गई है। नर्मदा जिले की एक कोर्ट ने सभी को दोषी करार दिया है। अतिरिक्त सत्र न्यायाधीश एवी हीरपारा ने वसावा और अन्य को वन विभाग के अधिकारियों पर हमले और वसूली के केस में दोषी करार दिया है। कोर्ट का यह फैसला ऐसे वक्त पर आया है जब चेतर वसावा आम आदमी पार्टी का जनाधार आदिवासी क्षेत्रों में मजबूत करने में जुटे हुए थे। वो केजरीवाल के बेहद करीबी और गुजरात में आम आदमी पार्टी के लिए तुरुप का इक्का कहे जाते हैं। बता दें कि डेढ़िया साडा विधानसभा सीट पर 2022 में वसावा की जीत के बाद से पार्टी आदिवासी क्षेत्रों में खुद को मजबूत करने में जुटी थी और इसका काफी हद तक दारोमदार चेतर पर ही टिका था। यही वजह है कि जब उन्हें 7 साल की ये जेल की सजा सुनाई गई है तो इस पर जो गुजरात आम आदमी पार्टी के नेता, उनकी तरफ से क्या कहा गया, किस तरीके से वो भड़के हैं, सुनिए। महत्वना समाचार મળ્યા છે, બધાને જાણ છે એવી રીતે ગુજરાતભરમાં છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થતો હતો। આદિવાસીઓની જમીન અલગ અલગ સરકારી પ્રોજેક્ટમાં પડાવી લેવી, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ જાવી, આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખોલવી અને આદિવાસીઓ સાથે ભયંકર અન્યાય અને અત્યાચાર કરવામાં આવતો હતો। એવા સમયે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ માટે એક આશાના કિરણ તરીકે ચૈતર વસાવા નામનો આગેવાન ઉભરી આવ્યો અને ચૈતર વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે। એ ચાહે આદિવાસી બાળકોના સ્કોલરશિપનો મુદ્દો હોય, જળ, જમીન, જંગલના અધિકારોનો મુદ્દો હોય, ગ્રામ પંચાયતોની સ્વાયત્તાનો મુદ્દો હોય, અનુસૂચિ 5, અનુસૂચિ 6નો મુદ્દો હોય, માઇનિંગને લગતા મુદ્દા હોય, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોના અનામતના દાખલા બાબતના મુદ્દા હોય, તમામ મુદ્દે ચૈતર વસાવાએ ગુજરાતભરમાં પૂરી મજબૂતીથી, પૂરી તાકાતથી લડાઈ લડી છે અને આદિવાસી સમાજ માટે ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યા છે। ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા। ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી, પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા, અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડી પાડવા માટેની કોશિશ કરી। પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે, કે ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો। એક સરકારી ખોટો ફરિયાદી ઊભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઊભું કર્યું। ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષપલટો કરી લો તો તકલીફ નહીં પડે। પણ ચૈતર વસાવા ફાઇટર છે, એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવાવાળો માણસ છે, ઝૂકવાવાળો નથી। ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી, ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી। આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી। શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે। વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે। એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી
અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી. ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા. ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઊભો રહેતો નથી. સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવ્યા કરે છે. વિધાનસભાથી લઈ સડક સુધી, ગામની ગલીથી લઈ અને સર્વોચ્ચ જગ્યાઓ સુધી થઈ એ આદિવાસીઓ માટે લડે છે. આજે બહુ આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે. ભાજપે જે ષડયંત્ર કરીને આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે. આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે આ જે ભાજપે જે ષડયંત્ર કર્યું છે. तो वहीं अनुराग ठांडा जो कि आम आदमी पार्टी के नेता हैं, उनकी तरफ से भी ट्वीट किया गया और लिखा गया कि बीजेपी आम आदमी पार्टी नेताओं को झुका नहीं पाई तो जेल में डालकर तोड़ना चाहती है. इनसे गुजरात का एक लोकप्रिय आदिवासी नेता बर्दाश्त नहीं हुआ, लेकिन कुछ लोग सब कुछ देख रहे हैं और बीजेपी के पापों का घड़ा भी जल्दी ही भरेगा, ये बड़ी बात वो कहते हुए दिख रहे हैं. तो चेतर वसावा पर जो फैसला कोर्ट ने सुनाया है उसको लेकर अब अरविंद केजरीवाल भी बौखलाए हैं. उन्होंने बाकायदा ट्वीट किया है और ट्वीट में उन्होंने ईडी को घेरा है और कहा कि ये ईडी पार्टी का षड्यंत्र है जिसका जवाब जनता देगी. बता दें कि ये पूरा मामला 3 साल पुराना है. वन विभाग के अधिकारियों ने सरकारी जमीन पर अवैध रूप से उगाई गई जमीन पर जो फसल थी वो हटाई थी, जिसके बाद विवाद पैदा हुआ था. 30 अक्टूबर 2023 को अधिकारियों को डेडियापाड़ा कस्बे में विधायक वसावा के आवास पर बुलाया गया, जहां चर्चा के दौरान ये विवाद बढ़ा. वसावा पर आरोप लगा था कि उन्होंने वन विभाग के उन 5 अधिकारियों को अपने आधिकारिक आवास पर बुलाया, उन्हें धमकाया. 2 नवंबर 2023 को एफआईआर दर्ज हुई. उसके मुताबिक वसावा और उनके सहयोगियों ने वन अधिकारियों को गालियां दी, एक पर हमला किया. उन्होंने अतिक्रमण विरोधी कार्रवाई से प्रभावित हुए किसानों के लिए पैसे की भी मांग की. ये सारे आरोप हैं. आरोप ये भी लगा कि वसावा ने लाइसेंसी हथियार से हवा में फायरिंग की. इस वजह से उनके खिलाफ आर्म्स एक्ट, दंगा वसूली और लोक सेवक को कर्तव्य के निर्वहन से रोकने के आरोप सहित कई धाराओं में केस दर्ज किया गया था. जांचकर्ताओं ने यह दावा किया कि वसावा के पीए ने वन अधिकारियों को अगले दिन भी संपर्क किया और हजनी की मांग की. शिकायत में कहा गया कि एक ग्रामीण को अधिकारियों की ओर से पुलिस को शिकायत दिए जाने से पहले ही पैसा मिल गया था. तो ये सारी चीजें जो हैं देखने को मिली. बता दें कि घटना के तुरंत बाद कुछ आरोपियों को गिरफ्तार कर लिया गया था, जबकि चेतर वसावा कई दिनों तक लापता रहे. बाद में उन्होंने 14 दिसंबर 2023 को सरेंडर किया था. 2024 में भरूच लोकसभा सीट से उम्मीदवार बनाए जाने के बाद वसावा को जमानत मिल गई थी, लेकिन अब जो कोर्ट ने फैसला सुनाया है उसमें 7 साल की सजा उन्हें सुनाई है, साथ ही जुर्माना भी उन पर लगाया गया है. तो इस तरीके से कहीं ना कहीं ये जो मुसीबत है ये आम आदमी पार्टी के लिए बढ़ गई है. लेकिन माना जा रहा है कि वसावा इस फैसले को हाई कोर्ट में चुनौती देकर रोक की जरूर मांग करेंगे. लेकिन सवाल ये है कि क्या आम आदमी पार्टी को कोई राहत मिलेगी, ये देखना होगा. फिलहाल आपकी इस खबर को लेकर क्या राय है कमेंट बॉक्स में जरूर लिखें. धन्यवाद.